વડનગર તાલુકાના મોટાભાગના ગામડાઓમાં પાણીની તંગી જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને પીલુચા, મગરવાડા, ટીંબાચુડી તેમજ પાલડી સહિતના અનેક ગામોમાં પાણીના તળ નીચે જતા ખેડૂતો હવે ખેતી અને પશુપાલન કરી શકતા નથી અને આ તમામ ગામડાઓના મોટાભાગના ખેતરો કોરા ધાકોર જોવા મળી રહ્યા છે। ખેડૂતો પણ હવે પાણી ન મળવાના કારણે પશુઓને પાણી ટેન્કરથી લાવીને પીવડાવે છે। ખેડૂતોની માંગણી છે કે મુક્તેશ્વર ડેમમાં નર્મદાનું પાણી નાખી કેનાલ મારફતે જો આપવામાં આવે તો ખેતી અને પશુપાલન થઈ શકે છે। બનાસકાંઠા જિલ્લો જે મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે, પરંતુ ધીરે ધીરે દિવસે ને દિવસે બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ નીચે જઈ રહ્યા છે, ત્યારે કેવી રીતે આ વિસ્તારના ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તે જુઓ અમારા ખાસ અહેવાલમાં। વડનગર તાલુકો એ વર્ષો પહેલા ધાનધાર તરીકે ઓળખાતો હતો, કારણ કે અહીં પાણી પુષ્કળ હતું અને અહીં શેરડીની ખેતી પણ થતી હતી, જેના કારણે આ વિસ્તાર ધાનધાર તરીકે જાણીતો હતો। ધીરે ધીરે જે રીતે પાણીના તળ નીચે ગયા તેમ ખેડૂતોને ખેતીમાં મુશ્કેલી પડવા લાગી છે, ત્યારે ખેડૂતો ખેતી છોડી ધીરે ધીરે પશુપાલન તરફ વળ્યા, પરંતુ પાણી ન હોવાના કારણે હવે ખેડૂતોને પશુપાલન કરવામાં પણ ખૂબ મોટી તકલીફ પડી રહી છે। વડગામ તાલુકાના ટીંબાચુડી તેમજ મગરવાડા તેમજ વણસોલ, પાલડી, પીલુચા સહિતના અનેક ગામોમાં પાણીની પારાવાર મુશ્કેલી જોવા મળી રહી છે। ખેડૂતો ખેતી તો ઠીક છે, પરંતુ હવે પશુપાલન પણ કરી શકતા નથી, ત્યારે ખેડૂતો હવે પશુઓને પણ પાણી ના ટેન્કરથી બહારથી મંગાવીને પીવડાવી રહ્યા છે। ત્યારે ખેડૂતોની માંગણી છે કે સરકાર દ્વારા બાજુમાં આવેલા મુક્તેશ્વર ડેમમાં નર્મદાનું પાણી નાખી અને કેનાલ મારફતે વડગામ તાલુકાના ગામડાઓમાં પાણી આપે, જેથી ખેડૂતો ખેતી અને પશુપાલન કરી શકે। જે કે ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। પાણીની વ્યવસ્થાની બહુ જરૂર છે સાહેબ। મુક્તેશ્વર ડેમમાં ખાસ પાણી આવે તો આજુબાજુના ગામડામાં બી પાણીના તળ બહુ નીચે ગયા છે, બરાબર। અત્યારે ગામમાં જે હવાડા હતા ને હવાડા બી તોડી નાખ્યા છે, બરાબર। હવાડા હોય તો પાણીમાં હોય તો પશુ પક્ષી બરાબર, પણ એ કોઈ પરિસ્થિતિ એવી છે ને કે છેલ્લા 3.5 વર્ષથી તો વહીવટદારથી બરાબર આવી ના આવે એવો વહીવટદારને શું પડ્યું, સરપંચ હોય તો કરે, બરાબર। પશુ કેવી રીતે જીવાડો છો? હા, પશુ કેવી રીતે જીવાડો? આ ખેતરમાં પાણી પીએ જાય, હા, પાણી બહારથી લાવીએ સાહેબ, ટેન્કરથી બી પાણી 1-2 હવાડા છે એમાં ટેન્કરથી પાણી નંખાવીએ। અચ્છા, પાણીને લઈને કેવી પરિસ્થિતિ? પાણીની પરિસ્થિતિ બહુ વિકટ પરિસ્થિતિ સાહેબ। ખેતી પણ થઈ શકે એવું નથી। આ ઉનાળામાં અડધી જમીન તો પડી રહે છે સાહેબ, કારણ કે પાણી વગર શું કરવાનું। શું માંગ શું છે? માંગ એક જ છે કે નદી જો ચાલુ થાય તો બહેણામાં છે કે કૂવાઓમાં છે પાણીના તળ ઊંચા આવે તો પાણીની વ્યવસ્થા થાય, એવી અમારી ખાસ માગણી છે। સરકાર પણ અમારી માગણી કરેલી જ છે, આજુબાજુ ગામડાવાળાએ માગણી કરેલી છે, અમે કે ખાસ નદી ચાલુ થાય એ વ્યવસ્થા થાય એવી અમારી માગણી છે। પાણીની ખૂબ જ સમસ્યા છે। પીલુચા સિવાય બીજા બધા ગામડાઓમાં વડગામ તાલુકામાં અંદર પાણીની ખૂબ જ સમસ્યા છે। તો સરકારને એક જ વિનંતી કે વડગામ તાલુકાના કોરેમોરે ગામડાના પાણીની સિંચાઈ અને પાણીનો સદુપયોગ થાય અને પાણી કોરેમોરે તળાવ, ખેત તળાવ હોય, કોઈ નદી હોય તો એના અંદર પાણી આવવા વિનંતી। પાણી વગર ખેતી કોઈ થતી નહીં। ચોમાસું આવે તો થોડી ઘણી ખેતી થાય, એના સિવાય ખેતી થતી નથી। પશુઓ તો બહારથી ટેન્કર મંગાવી અને પાણી પાઈએ છીએ।